નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મુન્દ્રા પોર્ટ પર કસ્ટમની મોટી સફળતા, ₹1.11 કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ। આના વિશે વિગતથી વાત કરીએ તો મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે કોર પેપર તરીકે જાહેર કરાયેલા કન્સાઇનમેન્ટમાંથી ₹1.11 કરોડની કિંમતની વિદેશી સિગારેટના 99 બોક્સ જપ્ત કર્યા છે। આ સિગારેટ પેકિંગ મટીરીયલ પાછળ છુપાવવામાં આવી હતી। દસ્તાવેજોમાં અનિયમિતતા જણાતા કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી। આ જપ્તી ગેરકાયદેસર આયાત અને સ્મગલિંગના નેટવર્ક પર પ્રકાશ પાડે છે। કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઓફિસ બાદ બોસ નહીં કરે હેરાન। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં ખાનગી સભ્ય બિલ તરીકે રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યું હતું। આ બિલ કર્મચારીઓને નિર્ધારિત કાર્ય કલાકો પછી અથવા રજાઓ દરમિયાન કાર્ય સંબંધિત કોલ્સ, ઈમેલ્સ અને સંદેશાઓથી ડિસ્કનેક્ટ થવાનો કાનૂની અધિકાર આપવાનો પ્રયાસ કરે છે। આ કાયદાનો ઉદ્દેશ વધતા ડિજિટલ વર્કલોડ અને કાર્યજીવન સંતુલન પર તેની અસરને સંબોધવાનો છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપને હટાવી નવી સરકાર લાવો। આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટમાં કેજરીવાલના ત્રિદિવસીય પ્રવાસના પહેલા દિવસે ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા। અરવિંદ કેજરીવાલે કહ્યું કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, પરંતુ નશો, બેરોજગારી અને નકલી દારૂ વધ્યા છે। તાજેતરમાં મંત્રીમંડળ બદલ્યું એટલે ભાજપ પોતે માને છે કે તેના મંત્રીઓ ખરાબ, બેકાર, ભ્રષ્ટાચારી છે। ખેડૂતોના હક માટે લડનારાઓને જેલમાં નાખવામાં આવ્યા છે। હવે પરિવર્તનનો સમય આવી ગયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે સરકારી નોકરીની તૈયારી વધુ સરળ। આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમદાવાદની સરકારી પોલિટેકનિકના અધ્યાપક શ્રીજી ગાંધી અને વિદ્યાર્થી નિખિલ ચૌધરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોણ બનેગા ટેકનોક્રેટ નામની મફત વેબ એપ તૈયાર કરી છે। આ એપમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગની 7થી વધુ બ્રાન્ચના 10,000 MCQ પ્રશ્નો છે। આ એપ વિદ્યાર્થીઓને લોજિક, મેથ્સ એપ્ટિટ્યૂડ અને જનરલ નોલેજનું માર્ગદર્શન આપશે। આ કસોટી એપ ભરતી પરીક્ષાની તૈયારી કરનારા માટે ઉપયોગી બનશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો। આના વિશે વિગતથી જાણીએ તો દક્ષિણ આફ્રિકા સામેની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં વિરાટ કોહલીએ 302 રન બનાવ્યા હતા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો। આ સાથે વિરાટ કોહલી 20 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ સાથે પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ ક્રિકેટર બની ગયો છે। તેણે સચિન તેંડુલકરના 19 પ્લેયર ઓફ ધ સિરીઝના રેકોર્ડને પાછળ છોડી દીધો છે। હાલ કોહલી શાનદાર ફોર્મમાં છે। તેણે છેલ્લી 4 વન ડે ઇન્ટરનેશનલમાં 374 રન બનાવ્યા છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે બંગાળ અને તમિલનાડુનો વારો। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં વિકાસના કામોના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હવે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રાજકીય પરિવર્તનની લહેર ઊભી થશે। તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ વારંવાર EVM અને મતદાર યાદી પર સવાલ ઉઠાવે છે, પરંતુ હકીકતમાં દેશની જનતા કોંગ્રેસ અને તેના સાથીઓને સ્વીકારતી નથી। અમિત શાહે કહ્યું કે આ રાજ્યોમાં પરિણામો ચોંકાવનારા રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોના પાન કાર્ડ બંધ થઈ જશે। આના વિશે વધુ વિગતથી જાણીએ તો દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પાન હવે રદ થવાના આ રહેશે। સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તારીખ 1 જાન્યુઆરી 2026 થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવવા જેવા કાર્યો માટે પાન સક્રિય હોવું ફરજિયાત છે। CBDTના નોટિફિકેશન મુજબ તારીખ 31મી ડિસેમ્બર 2025 સુધીમાં તમામ પાન કાર્ડ ધારકોએ પોતાના આધાર અને પાનને લિંક કરવા પડશે। જો આમ કરવામાં નહીં આવે તો પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે। પાન કાર્ડ બંધ થઈ જાય તો શું નુકસાન થાય તેના વિશે વિગતથી જાણીએ તો બેંકમાં ખાતું નહીં ખોલાવી શકો। આ ઉપરાંત ડીમેટ એકાઉન્ટ પણ નહીં ખોલે, જેથી શેર બજાર કે ETFમાં સોદા નહીં કરી શકાય। તે સિવાય સરકારી યોજનાઓના લાભ માટે પાન વગર અરજી નહીં કરી શકાય। આ ઉપરાંત પાન વગર બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન પણ નહીં લઈ શકાય। તે સિવાય વાહન કે મકાન ખરીદવા માટે પાનની જરૂર પડે છે। આ ઉપરાંત પાન કાર્ડ બંધ હશે તો ટેક્સનું રિફંડ નહીં મેળવી શકાય, તેમજ પેન્ડિંગ રિફંડ પર કોઈ વ્યાજ નહીં મળે। તે ઉપરાંત 50,000 રૂપિયાથી વધારે રકમના ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન કરવા હોય તો તેના માટે પાન એક્ટિવ હોય તે જરૂરી છે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઉર્જા મંત્રાલયે મોટું પગલું ભર્યું. આના વિશે વિગતથી જાણી તો ભારતમાં વીજ ગ્રાહકો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર વીજ વિતરણ નેટવર્કમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વીજળીના બિલ ઘટાડવાની યોજના બનાવી રહી છે. ઉર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ શશાંક મિશ્રાએ જણાવ્યું હતું કે AI વીજળી ચોરી શોધી કાઢશે, અસામાન્ય વપરાશ પેટર્ન ઓળખશે અને તકનીકી અને વાણિજ્યિક નુકસાન ઘટાડશે. આનાથી ડિસ્કોમ ખર્ચમાં ઘટાડો થશે, ગ્રાહક બિલમાં ઘટાડો થશે અને ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો થશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના, ભાજપ કોંગ્રેસનું જોઈન્ટ એક્શન. આના વિશે વિગતથી જાણી તો અરવિંદ કેજરીવાલના ત્રિદિવસીય રાજકોટ પ્રવાસ પૂર્વે દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયે મોટું એલાન કર્યું કે આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી લડશે. ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા ગોપાલ રાયે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને ભાજપ, પોલીસ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું હતું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં તમારા જનધન ખાતામાં આવશે રૂપિયા. આના વિશે વિગતથી જાણી તો પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 57.11 કરોડે પહોંચી છે, જેમાં રૂપિયા 2.74 લાખ કરોડ જમા છે. નાણાકીય સેવાઓ વિભાગના સચિવ M. નાગારાજુએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં DBT દ્વારા રૂપિયા 3.67 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. 78.20% ખાતા ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં અને 50% મહિલાઓના છે. માર્ચ મહિનામાં નાણાકીય સમાવેશ સૂચકાંક 67 પર પહોંચ્યો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગેનીબેને મહિલાઓને દશામાનું વ્રત ન કરવા આહવાન કર્યું. આના વિશે વિગતથી જાણીએ તો ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓ બંધ કરવા આહવાન કર્યું છે. ખાસ કરીને દીકરીઓને દશામાનું વ્રત ન કરવા અપીલ કરતા કહ્યું કે બીજાને દશામાં ન નડે અને આપણને નડે એ નહીં. દશામાં નડે તો મને મોકલી દેજો, હું એકલી ગાડીમાં ફરું છું, દશામાં મારી જોડે ગાડીમાં ફરશે. સમાજમાં જાગૃતિ અને પ્રગતિના સંદેશ આપતા આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ. આના વિશે વિગતથી જાણીએ તો અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયત યોજી હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગારિયાધારના સુધાર વઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર તથા આસપાસના જિલ્લાઓમાંથી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર થયા હતા. ભાજપના ગઢમાં આ પ્રથમ મહાપંચાયતથી રાજકીય ગરમાવો વધ્યો છે. નેતાઓએ બોટાદ કરદાકાંડ મુદ્દે સરકારને આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપના સાંસદનો મોટો ધડાકો. આના વિશે વિગતથી વાત કરીએ તો ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સેટિંગ કરી આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે તોડ એટલે કે ભ્રષ્ટાચાર કરે છે. આમ આદમી પાર્ટીના નિરંજન વસાવા અને પત્નીએ કેવડિયામાં કરોડોની જમીન ખરીદી છે. એક આમ આદમી પાર્ટી નેતાએ રૂપિયા 75 લાખની માંગ કરી, અન્યએ રૂપિયા 50 લાખનો તોડ કર્યો હતો. મનસુખ વસાવાએ ચેતવણી આપી કે આવું તોડપાણી વિકાસ રોકશે અને કોઈને ન છોડશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વલસાડમાં નીરા વેચાણ કેન્દ્રોને મંજૂરી. આના વિશે વિગતથી જાણીએ તો વલસાડમાં નીરા વેચાણ કેન્દ્રોને નશાબંધી વિભાગે મંજૂરી આપી દીધી છે. વલસાડ તાલુકા નીરા તાળગોળ ઉત્પાદન સહકારી મંડળીએ જરૂરી દસ્તાવેજો અને માફીપત્ર સુપરત કર્યા બાદ આ પરવાનગી મળી છે. અગાઉ અધૂરી પ્રક્રિયાને કારણે કેન્દ્રો સીલ કરાયા હતા, જેનાથી વિવાદ થયો હતો. મંડળીએ નશાબંધી વિભાગ પર ખોટી કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો. આખરે વિવાદનો અંત આવ્યો અને નીરા વેચાણ શરૂ થશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદનો AQI સતત વધી રહ્યો. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરનો સરેરાશ AQI 180 નજીક નોંધાયો છે. રખિયાલ, કઠવાડા, ઈસરો, શાહીબાગ અને ઘુમા સહિત અનેક વિસ્તારોમાં AQI 163 થી 180 વચ્ચે નોંધાયો છે. ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઇટોથી પ્રદૂષણ વધતા શ્વાસની તકલીફ અને સ્વાસ્થ્ય જોખમો વધી રહ્યા છે. નિષ્ણાતો દ્વારા બાળકો, વૃદ્ધો અને સંવેદનશીલ લોકો માટે માસ્ક પહેરવાની અને બહારની પ્રવૃત્તિઓ ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સસ્તી પ્લેન ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઇન્ડિગો ફ્લાઇટ રદ અને ભાડામાં વધઘટ વચ્ચે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ મુસાફરોની મદદે આવી છે. એરલાઇન્સે 4 ડિસેમ્બર 2025 થી ઇકોનોમી ડોમેસ્ટિક નોનસ્ટોપ ફ્લાઇટ્સ પર ભાડા મર્યાદા લાગુ કરી છે, જેથી ઓટોમેટેડ પ્રાઇસિંગ સિસ્ટમના કારણે ભાવ ન વધે. આ ઉપરાંત 15મી ડિસેમ્બર 2025 સુધી મુસાફરી માટે બુક કરાયેલ ટિકિટોમાં મુસાફરો 8મી ડિસેમ્બર 2025 સુધી એકવાર ફ્રી રીશેડ્યુલિંગ અથવા રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 50,289 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ. આના વિશે વધુ વિગતથી જાણી તો આ અઠવાડિયે દેશભરના વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓએ કુલ 50,289 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. આમાં 25,487 સ્ટાફ સિલેક્શન કમિશન જીડી કોન્સ્ટેબલ પદો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માટે 13,591 જગ્યાઓ, ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન માટે 3,451 જગ્યાઓ અને મધ્યપ્રદેશ પશ્ચિમ ઝોન વીજળી વિતરણ કંપની માટે 4,009 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં 2,755 જગ્યાઓ અને એસબીઆઈમાં 996 જગ્યાઓ માટે નિમણૂકોની જાહેરાત કરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાય. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરીથી માર્ચ 2024માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવી છે. વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025થી લંબાવીને હવે 10મી ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. આ ઉપરાંત 11 થી 22મી ડિસેમ્બર 2025 દરમિયાન લેટ ફી સાથે પણ આવેદનપત્રો ભરી શકાશે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં સીતારમણે કહ્યું ચિંતાની વાત નથી, રૂપિયો લેવલ બનાવી લેશે. આના વિશે વિગતથી જાણી તો ડોલર સામે ભારતીય રૂપિયાના ગગડતા મૂલ્ય અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની જરૂર નથી. તાજેતરમાં રૂપિયો ગગડીને $1 દીઠ ₹90.43 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત નિર્મલા સીતારમણે કહ્યું કે યુપીએના સમયમાં જ્યારે મોંઘવારી વધારે હતી અને અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નહોતી ત્યારે પરિસ્થિતિ જુદી હતી. તેમણે વ્યાપક આર્થિક સંદર્ભમાં કરન્સીની ચર્ચા કરવાની અપીલ કરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બીએલઓને ખોટી માહિતી આપવા બદલ ઉત્તર પ્રદેશમાં પહેલી એફઆઈઆર. આના વિશે વધુ વિગતથી જાણી તો ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆર સર્વે દરમિયાન ઉત્તર પ્રદેશના લખનૌમાં ખોટી માહિતી આપવા બદલ પહેલી એફઆઈઆર દાખલ થઈ છે. રામપુરની નૂરજહાં નામની મહિલાએ તેના 2 પુત્રો વિદેશમાં રહેતા હોવા છતાં તેમને ભારતમાં રહેતા બતાવ્યા હતા. આ વિસંગતતા બ્લોક લેવલ ઓફિસર એટલે કે બીએલઓની તપાસમાં પકડાઈ હતી. ખોટી માહિતી આપવી કાયદેસર ગુનો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હીમાં પ્રદૂષણ માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે મોટું પગલું ભર્યું છે. તેમણે સમસ્યાના નિરાકરણ માટે એક એક્સપર્ટ કમિટી અને એક એક્ઝિક્યુશન કમિટીનું ગઠન કર્યું છે. 11 સભ્યોની એક્સપર્ટ કમિટીનું નેતૃત્વ નિવૃત્ત આઈએએસ અધિકારી લીલા નંદન કરશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે દિલ્હીને વારસામાં મળેલા આ પ્રદૂષણને દૂર કરવા ઠોસ પગલાં લેવાઈ રહ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાને ચીનના અરુણાચલના દાવાને સમર્થન આપ્યું. આના વિશે વધુ વિગતથી જાણી તો પાકિસ્તાને ફરી એકવાર ચીનના અરુણાચલ પ્રદેશ પરના દાવાને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સંબંધિત દરેક મુદ્દે પાકિસ્તાનનો સંપૂર્ણ ટેકો ચીન સાથે છે. જવાબમાં ભારતે સ્પષ્ટપણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. ચીન ભલે ગમે તેટલો ઇનકાર કરે, સત્ય બદલી શકાતું નથી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શશી થરૂર સરકારના ડિનરમાં જતા કોંગ્રેસમાં મહાભારત. આના વિશે વધુ વિગતથી જાણી તો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ડિનરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર હાજર રહેતા પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. વિપક્ષ તરફથી માત્ર થરૂરને જ આમંત્રણ મળતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે ખડગે અને રાહુલ ગાંધીને આમંત્રણ નહોતું ત્યારે શશી થરૂરને આ રમત વિશે ખબર નહોતી. આમંત્રણનો સ્વીકાર થયો તે આશ્ચર્ય જનક છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પોર્ટલ એક જ ક્લિકે તમામ ઠરાવ અને પરિપત્રો મળશે. આના વિશે વધુ વિગતથી જાણી તો રાજ્ય સરકારે સરકારી કામકાજમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે એઆઈ આધારિત સર સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પોર્ટલ પર તમામ કાયદા, ઠરાવો એટલે કે જીઆર અને પરિપત્રો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ પોર્ટલને ઝડપી બનાવવા માટે તમામ સરકારી વિભાગોને 5 દિવસની અંદર તમામ દસ્તાવેજોની વિગતો ગૂગલ શીટમાં અપડેટ કરવાના તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં નિર્મલા સીતારમણનો કસ્ટમ ડ્યુટી સુધારાનો નવો ટાર્ગેટ. આના વિશે વિગતથી જાણી તો ઇન્કમ ટેક્સમાં સુધારા પછી હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બજેટ 2024 પહેલા તેમની મોટી પ્રાથમિકતા કસ્ટમ્સ વિભાગને ક્લીનઅપ કરવાની છે. આ સુધારાઓથી વેપારમાં સરળતા આવશે, ભ્રષ્ટાચાર પર અંકુશ લાગશે અને આયાત નિકાસ પ્રક્રિયા પારદર્શક બનશે. તેમણે ફેસલેસ સિસ્ટમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્ડિગો સંકટને કારણે સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો ઇન્ડિગોમાં સર્જાયેલા સંકટ અને બેફામ વધી રહેલા હવાઈ ભાડાને નિયંત્રિત કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. 6 ડિસેમ્બર 2025 થી તાત્કાલિક અસરથી ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ 0 થી 500 કિલોમીટર માટે ₹7,500, 500 થી 1,000 કિલોમીટર માટે ₹12,000 અને 1,000 થી 1,500 કિલોમીટર માટે ₹15,000 અને 1,500 કિલોમીટરથી વધુ માટે ₹18,000 સુધીની ટોચની મર્યાદા લાગુ થશે. જોકે ટેક્સ અને અન્ય ચાર્જ આમાં સામેલ નથી. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઇન્ડિગો કટોકટી વચ્ચે રેલવેની મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણી તો ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલી ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે જાહેરાત કરી છે. રેલવે દેશના વિવિધ ભાગો માટે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ટ્રેનો ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરશે. ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ અનિયમિત હોવાથી મુસાફરોને થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં જયશંકરના નિવેદન પર પાકિસ્તાન ભડક્યું. આના વિશે વધુ વિગતથી જાણી તો વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાની સેના પર કરેલી ટિપ્પણીની ઇસ્લામાબાદે આકરી નિંદા કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આ ટિપ્પણીઓને ઉશ્કેરણીજનક, બેજવાબદાર અને પાયાવિહોણી ગણાવ્યું છે. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર અને અથડામણનો ઉલ્લેખ કરીને પોતાની સેનાની વ્યાવસાયિકતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનો બચાવ કર્યો હતો. બંને દેશો વચ્ચે આ ટિપ્પણીઓને લઈને તણાવ વધ્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રિઝર્વ બેન્કે કરી મોટી જાહેરાત. બેંક ખાતા ધારકો માટે ખુશખબર. આના વિશે વધુ વિગતથી જાણી તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે દરેક બેંક ખાતા આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે. આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીકરણ શુલ્ક લાગશે નહીં. આ ઉપરાંત આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે, પરંતુ બેંકો તેને વહેલા પણ લાગુ કરી શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં હવે હોટલમાં આધાર કાર્ડની નકલ નહીં આપવી પડે. આના વિશે વધુ વિગતથી જાણી તો આધાર કાર્ડ જારી કરતી સંસ્થા એટલે કે યુઆઈડીએ હોટલ અને ઇવેન્ટ આયોજકો માટે નવો નિયમ રજૂ કર્યો છે. હવે ગ્રાહકોના આધાર કાર્ડની નકલો આપવી ફરજિયાત નથી. ચકાસણી પ્રક્રિયા QR કોડ સ્કેનિંગ અથવા આધાર એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે. હોટલ નોંધણી માટે આધાર ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પગલું જનતાની પ્રાઇવસી અને ડેટા સુરક્ષાને સુરક્ષિત રાખશે, જે ઓયો જેવી હોટલોમાં રૂમ બુક કરનાર માટે મોટી રાહત છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં એરલાઇન કટોકટી વચ્ચે ઇન્ડિગોની મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણી તો ઇન્ડિગો એરલાઇને સરકારને જાણ કરી છે કે તે 900 પાયલટ્સની ભરતી કરવાની યોજના ધરાવે છે. આ ભરતી 2 તબક્કામાં થશે, જેમાં 158 પાયલટ્સ 10મી ફેબ્રુઆરી 2026 સુધીમાં અને બાકીના 742 પાયલટ્સ ડિસેમ્બર 2026 સુધીમાં ભરતી કરવામાં આવશે. કંપની હાલમાં 250 જુનિયર ફર્સ્ટ ઓફિસર્સને તાલીમ આપી રહી છે, જ્યારે 300 કેપ્ટન અને 600 ફર્સ્ટ ઓફિસર્સની ભરતી કરવામાં આવશે. ઇન્ડિગો પાસે હાલમાં કુલ 5,456 પાયલટ છે. એના પછીના મહત્વના સમાચારમાં નવા ટ્રાફિક દંડ. નિયમ તોડશો તો જેલ જવું પડશે. આના વિશે વિગતથી જાણી તો ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025 થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર ₹5,000 અને મોબાઈલ ફોન વાપરવા ઉપર પણ ₹5,000 દંડ થશે. જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે ₹10,000નો દંડ અને જેલની સજાની જોગવાઈ છે. હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ ₹1,000 દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બેંકોમાં પડેલા ₹78,000 કરોડ પરત મળશે. આના વિશે વધુ વિગતથી જાણી તો વડાપ્રધાન મોદીએ એસટી સમિટમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશની બેંકોમાં પડેલા અનક્લેમ્ડ પૈસાને તેના સાચા હકદારોને પરત કરી દેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસને મજબૂત બનાવે છે. વિવિધ બેંકોમાં ભારતીય નાગરિકોના કુલ ₹78,000 કરોડની રકમ અનક્લેમ્ડ પડી છે. વડાપ્રધાને કહ્યું કે આ પગલું એ માન્યતાને બદલે છે કે એકવાર પૈસા સરકાર પાસે જાય પછી તે પાછા નથી મળતા. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એપીએસ દ્વારા શેર બજારમાંથી મોટો ઉપાડ. આના વિશે વધુ વિગતથી જાણી તો ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈએ શેર બજારમાંથી ₹11,820 કરોડ પાછા ખેંચી લીધા છે. જોકે સ્થાનિક રોકાણકારોએ ₹19,783 કરોડનું રોકાણ કરીને બજારને ટેકો આપ્યો હતો. 2025માં અત્યાર સુધીમાં એફપીઆઈએ કુલ ₹1.55 લાખ કરોડનો ઉપાડ કર્યો છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારો દ્વારા આ ઉપાડ વધી રહ્યો છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાલા એક્સપ્રેસવે સામે ગાંધીનગરના ખેડૂતોનો વિરોધ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગાંધીનગરમાં થરાદથી અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો સમન્વય સમિતિએ 8મી ડિસેમ્બર 2025ના રોજ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી 5 મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું છે. વાસ્તવિક બજાર ભાવ પ્રતિ વીઘે રૂપિયા 2 થી 6 કરોડ છે, જ્યારે જંત્રી નહીવત છે. યોગ્ય વળતર ના મળે તો સર્વે જાહેરનામું સ્થગિત રાખવાની ચીમકી આપી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં હોમગાર્ડ્સને મોટી ભેટ, નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો. આના વિશે વિગતથી જાણીએ તો રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનો માટે મહત્વનો નીતિગત નિર્ણય જાહેર કર્યો છે. લાંબી ચર્ચાઓ બાદ હોમગાર્ડ્સની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ હોમગાર્ડ રૂલ્સ 1953 નિયમ 9માં સુધારાઓ મુજબ હવે હોમગાર્ડ સભ્યો 55 વર્ષને બદલે 58 વર્ષ સુધી સેવા આપી શકશે. આ નિર્ણય આંતરિક સુરક્ષામાં યોગદાન આપતા હજારો જવાનોને સીધો ફાયદો કરાવશે.